શિયાળાની ઋતુમાં મીઠા અને સ્વાદિષ્ટ પોંકની લિજ્જત માણવી સ્વાદપ્રિય લોકો માટે અનેરું આકર્ષણ હોય છે। ચાલુ વર્ષે ઓછા ઉત્પાદન અને ઊંચા ભાવના કારણે ખરીદારના અભાવે ખેડૂતો અને વેપારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે। જૂના નેશનલ હાઈવે પર ગોલ્ડન બ્રિજ નજીક આવેલો વિસ્તાર પોંકના વેચાણ માટે જાણીતો છે, જે વિસ્તારમાં શિયાળા દરમિયાન પોંકના શોખીનોની ભીડ જોવા મળતી હોય છે। ત્યાં ચાલુ વર્ષે પોંકના વેપારીઓ ગ્રાહકો માટે વાટ જોઈ રહ્યા છે। દરરોજના દરેક વેપારીના 100 કિલો ઉપરાંતના વેચાણ સામે ચાલુ વર્ષે 2-5 કિલો વેચાણથી સંતોષ માનવો પડે છે। વેપારીઓ અનુસાર અગાઉના વર્ષોના સરેરાશ 500 થી 600 રૂપિયા ભાવ સામે ચાલુ વર્ષે પોંકનો ભાવ પ્રતિ કિલો 1000 થી 1200 રૂપિયા સુધી પહોંચી જતા ગ્રાહકો ખરીદવાનું ટાળી રહ્યા હોવાનું હૈયા વરાળ ઠાલવી હતી। મારું નામ રાકેશભાઈ દિનેશભાઈ પટેલ છે। હું 12-13 વર્ષથી અહીંયા પોંકનો ધંધો કરું છું। ગયા વર્ષે અમે 600 રૂપિયા પોંકનો ભાવ રાખેલો। આ વર્ષે ડુંડા એટલા મોંઘા હોવાને 3200-3300 રૂપિયા ભાવ છે, એટલે અમે 1000 રૂપિયા કિલો પોંક વેચીએ છીએ। પણ ગ્રાહક 200 રૂપિયા 250 રૂપિયાનો 250 એટલે ગ્રાહક સાંભળીને જતા રહી છે। આ સાથે ડુંડાનો 4 ગણો ભાવ વધી ગયેલો છે। અમારે બી મજૂરી કરવાની, લાકડાના કરવાના, બધું જ કરવાનું, પણ અમારથી સસ્તો વેચાય એવું છે બી નથી। અગાઉના વર્ષોની સરખામણીમાં પોંકના ભાવ બમણા થવા પાછળનું મુખ્ય કારણ જુવારની વાણીનું ઓછું ઉત્પાદન માનવામાં આવે છે। ગત વર્ષે નર્મદામાં ચોમાસા દરમિયાન પૂરના પ્રકોપે ભારે તારાજી સર્જી હતી। ઘણા દિવસો સુધી પૂરના પાણી ન ઓસરવાના કારણે ખેતીને નુકસાન થયું હતું, જ્યારે શિયાળુ વાવેતર મોડું પડ્યું હતું। આ સ્થિતિમાં જુવારની વાવણીનું ઉત્પાદન ખૂબ જ ઓછું મળ્યું છે। ચાલુ વર્ષે વાણીનો ભાવ પ્રતિ મણ 3000 થી 3200 રૂપિયા છે, જે અગાઉના વર્ષોમાં મહત્તમ 1000 થી 1200 રૂપિયા રહેતો હતો। મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરબઠા બેટ। હું છેલ્લા 2-3 વર્ષથી વાણીની ખેતી કરું છું, અને ગત વર્ષે આપણે શું થયું કે વાણીનો ભાવ બહુ ડાઉન હતો, જેના કારણે અમને ખૂબ ભારે લોસ થયો હતો। અને આ વર્ષે અતિશય ભારે વરસાદના કારણે વાણીનું વાવેતર લેટ થયું, અને જેના કારણે આ વખતે ભાવમાં થોડો બહુ જ ખૂબ વધારો થયો છે। હાલ 3200 રૂપિયા ભાવનું કટિંગ ચાલુ રહ્યું છે। એ બદલ અમે ખેડૂતોમાં થોડું સારી એવો ભાવ સારો મળે તો સારું મળશે અમને ઉત્પાદન, ને આવક બી સારી થશે। મોડા વાવેતર અને ઓછી ઉપજના કારણે શિયાળાના સ્વાદિષ્ટ પોંક સામાન્ય માણસની પહોંચ બહાર પહોંચ્યો છે, તો ગ્રાહકના અભાવે ખેડૂતો અને વેપારીઓ માટે મુશ્કેલીનું કારણ બન્યું છે। મારું નામ જયંતિભાઈ હરિભાઈ પટેલ। હું 5-6 વર્ષથી જેવું વાણી બનાવું છું, પણ આ વખતે રેલવા પાણી આવવાથી ખેતી લેટ જઈ વાણી બનાવવામાં ટાઈમમાં શું થયું કે ઓવર ટાઈમ થઈ ગયો, ને ગઈ વખતે ભાવ 1500-1600 હતો, આ વખતે 3200 રૂપિયા ભાવ છે।